નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં સૌથી વધુ વાપી તાલુકામાં વરસાદ ખાબક્યો છે। વાપીમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો કપરાડામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે મિત્રો ધરમપુર અને ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી બાજુ પ્રાતિજની વાત કરીએ તો પ્રાતિજમાં મેઘરાજાએ 4 કલાક ધમાકેદાર બેટિંગ કરતાં પાણી થઈ ગયું છે અને શહેરની વૃંદાવન સોસાયટી, શાંતિનાથ સોસાયટી, એપ્રોચ રોડ, રેલવે અંડરબ્રિજ, સબજેલ પાસે હાઈવે, ભોઈવાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી લોકોના મકાનોમાં પણ ઘૂસી ગયા છે અને ઘરમાં પાણી ઘૂસી જતા લોકો હાલમાં વરસાદી પાણી બહાર કાઢવા મથી રહ્યા છે। રાજ્યમાં 2 દિવસના વિરામ બાદ ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે। આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અરવલ્લીના મેઘરજમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે। ભારે વરસાદના પગલે આસપાસના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે, તેમજ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મિત્રો, રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે। સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ માણસામાં પણ વરસાદ વરસ્યો છે। માણસામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। માણસામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, તેમજ રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે। આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં આજે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ પ્રાતિજમાં 5 ઇંચ ખાબક્યો છે, તો માણસામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, તેમજ તલોદ અને હિંમતનગરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। મહેસાણા અને જોટાણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। મોડાસા અને વિજાપુરમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહેસાણામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। મહેસાણામાં આજે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ગઈ છે। બીજી તરફ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કેમ કે અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ જોઈએ તે પ્રમાણમાં પડ્યો નથી, તેના કારણે ડેમો તળિયા ઝાટક થઈ ગયા હતા। મિત્રો, અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં આજે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં મોડી રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ વધુ વરસાદ આવી વરસી શકે છે। આજે ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે।